નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. ચૂંટણી અંગેના વિશેષ સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં 294 બેઠકો પર સરસાઈના આધારે એનડીએ આગળ, જ્યારે ઇન્ડિયા જોડાણ 231 બેઠકોથી હરીફાઈમાં. રાજ્યમાં બનાસકાંઠા અને પાટણની બેઠકો પર રસાકસીનો જંગ. 25 પૈકી 23 બેઠકો પર ભાજપ બહુમતી સાથે આગળ અને 5 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપની વિજયકૂચ. સમાચાર વિગતવાર. દેશભરમાં 18મી લોકસભાની ચૂંટણી માટેની 542 બેઠક માટે સવારથી મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ભાજપ 238, કોંગ્રેસ 99, સમાજવાદી પાર્ટી 37 સહિતની રાજકીય પાર્ટીઓ વિવિધ સરસાઈથી આગળ ચાલી રહી છે. આજે સૌથી વધારે સૌની નજર રહી હોય તેવી બેઠકની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા 1,32,000થી વધુ મતથી, હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકથી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર 1,74,000થી વધુ મતથી, મધ્યપ્રદેશની ગુના બેઠકથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 4,74,000થી વધુ મતથી, હિમાચલ પ્રદેશની મંડી બેઠકથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત 72,000થી વધુ મતથી, ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2,55,000થી વધુ મતથી અને કેરળની વાયનાડ બેઠકથી પણ તેઓ 3,24,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. લોકસભાની ગુજરાતની 25 બેઠકો પૈકી 2 બેઠકો પર રસાકસી ચાલી રહી છે. જોકે પાટણની બેઠક પર કોંગ્રેસના ચંદનસિંહ ઠાકોર ઘણા રાઉન્ડ પર આગળ રહ્યા બાદ પાછળ છે. ભાજપના ભરતસિંહ ડાભી 6,000થી વધુ મતથી આગળ છે. બનાસકાંઠાની બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને ઉમેદવાર વચ્ચે સરસાઈ માટે ટકરાવ ચાલી રહ્યો છે. ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગનીબેન ઠાકોર વચ્ચે હરીફાઈ છે. આ સિવાયની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે. ગાંધીનગરની બેઠકના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહ 6 લાખથી વધુ મતે આગળ છે. તેમણે અગાઉ 2019ની પોતાની સરસાઈ ઉપર પણ વિક્રમ સર્જ્યો છે. તે જ રીતે અન્ય કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, દેવુસિંહ ચૌહાણ અને મનસુખ માંડવિયા પણ સરસાઈ મેળવી રહ્યા છે. રાજકોટની બેઠક પર પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતાં 4 લાખથી વધુ મતથી આગળ છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે ચાલી રહેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી 24 અને કોંગ્રેસના ઉમેદવાર 1 બેઠક પર સરસાઈ ધરાવી રહ્યા છે. પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર બેઠક પરથી જો વાત કરીએ તો અરવિંદ લાડાની, પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ઝાલા, ખંભાતથી ચિરાગ પટેલ અને વિજાપુરથી સીજે ચાવડા તેમના નજીકના હરીફથી આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની ગણતરી ચાલી રહી છે, જે તમામમાં ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવી રહ્યા છે. વધુ માહિતી આપતા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. ગુજરાતની 25 બેઠકો માટે હાલ મતગણતરી ચાલી રહી છે અને આપણે જોઈએ તો 2014 અને 2019માં જે ભવ્ય સફળતા ભાજપને મળી હતી, ત્યારબાદ ફરી એકવાર 26 બેઠકો મેળવીને જીતની હેટ્રિક નેમ સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી હતી અને ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણ બેઠકની વાત કરતા પક્ષના તમામ ઉમેદવારોએ પોતાની સરસાઈ જાળવી રાખી લગભગ જીત નિશ્ચિત કરી લીધી છે. પરંતુ ઉત્તર ગુજરાતની 2 સીટો પર હજી ચાલી રહેલી રસાકસી જોતા ભાજપનું હેટ્રિકનું સ્વપ્ન પૂર્ણ થશે કે નહીં એ અત્યારે કહેવું થોડું મુશ્કેલ છે. ગૃહમંત્રી અમિત શાહે ક્રમ સરસાઈ મેળવી ગાંધીનગર બેઠક ઉપર પોતાનો વિજય સુનિશ્ચિત કરી લીધો છે. એવી જ રીતે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને ખેડામાં પણ ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી આગળ ચાલી રહ્યા છે. આજે સાંજે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિના અહેવાલ સાંભળીએ. સૌપ્રથમ બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સરફરાઝ નાગોરીને સાંભળીએ. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, તો બીજી તરફ ભાજપે શિક્ષિત ઉમેદવાર એવા રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. તેને લઈને આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ શરૂઆતથી જ જામ્યો હતો. 1:48 વાગ્યા સમય સુધીમાં ભાજપ એ 870 મતોથી આગળ ચાલી રહ્યું છે. હજુ લગભગ 1.5 લાખ મતોની ગણતરી બાકી છે. તેથી અંતિમ પરિણામમાં કોણ પક્ષ બાજી મારે છે તે અંતિમ વોટનું ગણતરી થયા બાદ જ સ્પષ્ટ ખ્યાલ આવશે. પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીનો અહેવાલ સાંભળીએ.
અત્યારની સ્થિતિએ બીજેપીના ઉમેદવાર ભરતસિંહ ડાભી 4000 મતોની લીડથી આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી ભાજપના આગેવાનો કાર્યકરોમાં શોપો પ્રસરી ગયો હતો. પરંતુ 16મા મતગણતરીના રાઉન્ડની આંકડાકીય માહિતી બહાર આવતા જ કાર્યકરોના મોઢા પર સ્મિત જોવા મળી રહ્યું છે અને કાર્યકરો એકબીજાને તાળીઓ આપીને હવે આગળ ભાજપ તરફ લીડ વધશે તેવી સૌ અપેક્ષા રાખી રહ્યા છે. અને હજુ પણ પાટણ બેઠક કાંટેકી ટક્કર જેવી રહી હોવાના કારણે આ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર મેદાનમાં રહી જશે કે ભરતસિંહ ડાભી બીજી વખત પાટણના સાંસદ તરીકે ચૂંટાશે એ 23 રાઉન્ડની મતગણતરી પૂરી થયા બાદ જ જાણી શકાશે. કચ્છ જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ હેમાંગ પટની પાસેથી. ચાવડાને અત્યાર સુધી 5 લાખથી વધુ મતો મળી ચૂક્યા છે અને તેઓ તેના નિકટતમ હરીફ કોંગ્રેસના નીતેશ લાલણથી 2.5 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતથી જ ભાજપના ઉમેદવારે વિજયી ટેમ્પો જાળવી રાખ્યો હતો અને અત્યાર સુધી સંપન્ન થયેલા 18 રાઉન્ડના અંતે શ્રી ચાવડા 2.5 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. રાજ્યની લોકસભા બેઠકોની વાત કરીએ તો કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 2 લાખ કરતાં વધુ મતોથી આગળ છે. તો બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2000 કરતાં વધુ મતથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર કરતાં આગળ છે. મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 3,16,000 મતથી આગળ છે. તો સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમના પ્રતિનિધિથી 1,45,000 કરતાં વધુ મતથી આગળ છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 3 લાખથી વધુ મતથી આગળ છે. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 2,84,000 વધુ મતથી આગળ છે. લોકસભાની સુરેન્દ્રનગરની બેઠકમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા 2,42,000 વધુ મતથી આગળ છે. તો પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા 3,80,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 2,26,000થી વધુ મતથી આગળ છે. તો જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા 1,34,000થી વધુ મતથી આગળ છે. અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા 3 લાખથી વધુ મતથી આગળ છે. આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ 85,000થી વધુ મતથી આગળ છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ 3,39,000થી મતથી વધુ આગળ છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 5,63,000થી વધુ મતથી આગળ છે. તો છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા 3,93,000થી વધુ મતથી આગળ છે. બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા 2 લાખથી વધુ મતથી આગળ છે. તો નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 6 લાખથી વધુ મતથી આગળ છે. જ્યારે ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પાછળ ચાલી રહ્યા છે. તો દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર 61,000 કરતાં વધુ મતથી આગળ છે. દરમિયાન રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોના વલણો જોઈએ તો વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર સી.જે. ચાવડા 55,690 મતોથી આગળ છે. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 1,16,908 મતોથી આગળ છે. માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાની 31,000 મતોથી આગળ છે. તો ખંભાત વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 38,272 મતોથી આગળ છે. વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 58,516 મતોથી આગળ ચાલી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામોમાં પ્રારંભિક મિશ્ર વલણ બાદ શેર બજારમાં અસાધારણ કડાકો બોલાયો હતો. ભારે નફારૂપી વેચવાલીને પગલે સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં દિવસ દરમિયાન 7%થી વધારાનો ઘટાડો નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં 294 બેઠકો પર સરસાઈના આધારે એનડીએ આગળ, જ્યારે ઇન્ડિયા જોડાણ 231 બેઠકોથી હરીફાઈમાં. રાજ્યમાં બનાસકાંઠા અને પાટણની બેઠકો પર રસાકસીનો જંગ. 25 પૈકી 23 બેઠકો પર ભાજપ બહુમતી સાથે આગળ અને 5 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપની વિજય કૂચ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ચૂંટણી અંગેના વિશેષ સમાચાર પૂરા થયા.